8:15 મારું પ્લેન હતું અને એ લેટ થઈને 2 કલાક લેટ થયું હતું અને 10:30 ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કંઈક લાગ્યું કે ભાઈ 2 કલાક લેટ કેમ છે, કદાચ હોઈ શકે, લેટ પણ હોઈ શકે પ્લેન, પણ જ્યારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું. ત્યારે મેં એમને એર હોસ્ટેલને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો આ એસી ચાલુ કરો એમ. અને જ્યારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કાંઈ જ નહોતું આવતું. મને ના પાડી હતી એર હોસ્ટેલે કે એમને ટચ નહીં કરતા, તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો, બધી ડિસ્પ્લે બંધ છે. અને કંઈક અવાજ પણ આવતો હતો. જ્યારે ઉપર થયું ને ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં. કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે. અને જ્યારે નીચે ઉતર્યું ત્યારે મેં એને લીગલી એવું લાગ્યું હતું કે કાંઈક ને કાંઈક તો આમાં પ્રોબ્લેમ છે જ, કારણ કે જ્યારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો. ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા, પ્રાર્થના કરેલી, ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાઉં, હું સમર્પણ ધ્યાનમાં જોડાયેલી છું. તો મેં બાબા સ્વામીને પણ યાદ કર્યા હતા. જ્યારે હું ધ્યાનમાં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિથી પ્રભુ પહોંચી જાઉં. યસ, મને ઘણું દુઃખ થયું. હું લગભગ અમદાવાદની બહાર પણ નહોતી નીકળી, સિવિલ પહોંચી ને ત્યાં મને સમાચાર મળ્યા કે એ પ્લેન જ ક્રેશ થયું છે, તમે શાંતિથી પહોંચી ગયા છો ને એમ કરીને. તો મને ઘણો અંદરથી ડર લાગ્યો ને હું પ્રભુની કૃપાથી ઘરે શાંતિથી પહોંચી ગઈ. પણ ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરી કે ભગવાન તે મને ઘરે પહોંચાડી દીધી. બાકી એ જ પ્લેન હતું, જ્યારે નીચે ઉતરતું ત્યારે આ ઘટના બની શકે છે અને ઉપર ચડ્યું ત્યારે આ ઘટના બની લગભગ 3 મિનિટમાં જ. અને હું ઉતરીને 2 કલાકની અંદર તો આ ઘટના બની ગઈ હતી. 8:15 મારું પ્લેન હતું અને એ લેટ થઈને 2 કલાક લેટ થયું હતું અને 10:30 ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું. અને ત્યારે મને એવું કંઈક લાગ્યું કે ભાઈ 2 કલાક લેટ કેમ છે, કદાચ હોઈ શકે, લેટ પણ હોઈ શકે પ્લેન, પણ જ્યારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું. ત્યારે મેં એમને એર હોસ્ટેલને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો આ એસી ચાલુ કરો એમ. અને જ્યારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કાંઈ જ નહોતું આવતું. મને ના પાડી હતી એર હોસ્ટેલે કે એમને ટચ નહીં કરતા, તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો, બધી ડિસ્પ્લે બંધ છે. અને કંઈક અવાજ પણ આવતો હતો. જ્યારે ઉપર થયું ને ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં. કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે. અને જ્યારે નીચે ઉતર્યું ત્યારે મેં એને લીગલી એવું લાગ્યું હતું કે કાંઈક ને કાંઈક તો આમાં પ્રોબ્લેમ છે જ, કારણ કે જ્યારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો. ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા, પ્રાર્થના કરેલી, ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાઉં, હું સમર્પણ ધ્યાનમાં જોડાયેલી છું. તો મેં બાબા સ્વામીને પણ યાદ કર્યા હતા. જ્યારે હું ધ્યાનમાં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિથી પ્રભુ પહોંચી જાઉં. યસ, મને ઘણું દુઃખ થયું. હું લગભગ અમદાવાદની બહાર પણ નહોતી નીકળી, સિવિલ પહોંચી ને ત્યાં મને સમાચાર મળ્યા કે એ પ્લેન જ ક્રેશ થયું છે, તમે શાંતિથી પહોંચી ગયા છો ને એમ કરીને. તો મને ઘણો અંદરથી ડર લાગ્યો ને હું પ્રભુની કૃપાથી ઘરે શાંતિથી પહોંચી ગઈ. પણ ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરી કે ભગવાન તે મને ઘરે પહોંચાડી દીધી. બાકી એ જ પ્લેન હતું, જ્યારે નીચે ઉતરતું ત્યારે આ ઘટના બની શકે છે અને ઉપર ચડ્યું ત્યારે આ ઘટના બની લગભગ 3 મિનિટમાં જ. અને હું ઉતરીને 2 કલાકની અંદર તો આ ઘટના બની ગઈ હતી.